સંદેશો આપે. આવો પરેશભાઈ, ખૂબ સારા વક્તા છે અને હમણાં થોડા ટાઈમ પહેલા મારી પાસે એવું કીધું કે જે હકીકત પરિસ્થિતિ હોય એ વર્ણન કરવું છે. ટૂંકા તાળીઓ વધારીને બે શબ્દ સાંભળીએ. યદભાંગ પરિસ્પંદે વિશ્વમેઘ વિવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજય ક્ષેત્ર. અત્યારે દેવ દેવેશ્વર મહાદેવના સાનિધ્યમાં હીરા બજાર સાથે સંકળાયેલા તમામ વર્ગના મિત્રો જ્યારે રાષ્ટ્ર પર્વ ઉજવવા માટે એકત્રિત થયા છે ત્યારે આપ સૌની માત્ર ને માત્ર 5 મિનિટ જ લઈશ, કારણ કે બિનજરૂરી કોઈનો સમય લેવો એ એક પ્રકારની હિંસા છે. વાલા સર્વે મિત્રો, અત્યારે આજે 15મી ઓગસ્ટ 78મો સ્વતંત્રતા પર્વ આપણે સૌ કોઈ ઉજવી રહ્યા છીએ ત્યારે મહિધરપુરાના એક બ્રહ્મ કિશોરને આપણે યાદ કરીએ. માત્ર ને માત્ર 16 વર્ષની આયુ અને 9 સપ્ટેમ્બર 1942 શિરીષ પુષ્પેન્દ્રભાઈ મહેતા મહિધરપુરામાં જે રહેતા અને મહિધરપુરામાં જ્યારે આઝાદીની ચળવળ ચાલુ થઈ ત્યારે તેઓ ભાગ લેતા પોતાના પિતા સાથે. અને આ મહિધરપુરામાં એક વખત ચળવળ દરમિયાન અંગ્રેજ અધિકારીઓએ એને રોક્યા ત્યારે કોઈ પણ પ્રકારે જે જુલુસ હતું એનો ઉત્સાહ એટલો હતો કે અંગ્રેજ અધિકારીઓના દમન છતાં પણ એ લોકો કાબૂમાં આવતા ન હતા. ત્યારે એમણે છેલ્લા હથિયાર તરીકે મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવાનું ચાલુ કર્યું. ત્યારે આ નાનકડા શિરીષભાઈ એમને રોક્યા ત્યારે અંગ્રેજ અધિકારીઓએ એને છાતીમાં ગોળી મારી દીધી. આ મહિધરપુરાના જે યુવાન બ્રહ્મ કિશોર ભગવાન પરશુરામની અસ્મિતા અને શૌર્યને એને દીપાવી અને આ જ ધરતી ઉપર એને શહીદી વળી લીધી. ત્યારે કોઈકે લખ્યું છે કે શહીદો કી ચિતાઓ પર હર બરસ जुड़ेंगे मेले, वतन पर बर्बाद होने वाले को यही बाकी निशान रहेगा. ત્યારે આપણે બધા એવા શહીદોને પણ યાદ કરીએ. આઝાદીની કેટલી જરૂરી છે એ આપણે અત્યારે બાંગ્લાદેશના ઉદાહરણ સાથે આપણે સમજી શકીએ કે કેટલું લો એન્ડ ઓર્ડર ન્યાયતંત્ર કેટલું જરૂરી છે અને કેટલી આઝાદી હોવી એ જરૂરી છે. અને આઝાદી સ્વચ્છંદ ક્યારેય હોવી ન જોઈએ, કારણ કે સ્વચ્છંદ આઝાદીની ક્લિપો આપણે અત્યારે સોશિયલ મીડિયા માટે બાંગ્લાદેશની ઉદાહરણ તરીકે જોઈ શકીએ છીએ. બીજી એક વાત કરીશ કે આપણી પ્રતિજ્ઞા પત્ર છે ભારતનું, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એમાં એક એવું વાક્ય લખ્યું છે કે હું મારા દેશ બાંધવો પ્રત્યે મારી નિષ્ઠા રાખું છું. આઈ પ્લેસ માય devotion to my country and its people. My happiness lives in their well-being and prosperity. મારી ખુશી એની સમૃદ્ધિ અને ઉત્કર્ષમાં રહેલી છે. ત્યારે દેશ બાંધવોને આપણે ક્યાં ગોતવા જવા? આપણી સાથે જે કામ કરે છે, આપણી સાથે જે હીરા બજારમાં કામ કરે છે એ જ આપણા દેશ બાંધવો નહીં? આપણા રત્ન કલાકાર મિત્રો એ આપણા દેશ બાંધવો નહીં? ત્યારે એના ઉત્કર્ષ અને સમૃદ્ધિની ચિંતા કરવી એ દેશના નાગરિક તરીકે આપણા સૌની ફરજ નહીં? અત્યારે રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ વિશે જ્યારે કોઈ પણ પ્રકારની વાતો કરીએ ત્યારે લોકો એમ કહે છે કે તમે નેગેટિવિટી ફેલાવો છો, પરંતુ એમ કહેવાય ને કે મહેલો કે વાસી ગરીબી શું જાણે. અને એ લોકો અત્યારે કેવી રીતે એફોર્ડ કરી રહ્યા છે સુરતમાં રહેવું, એ તમામ વર્ગ સુધી અવાજ પહોંચે. આ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયની વાત નથી, આ કોઈ અપક્ષની શાસક પક્ષની એમની પણ વાત નથી, પક્ષાપક્ષીની કોઈ વાત નથી. પણ જેમને દેવ દેવેશ્વર મહાદેવની કૃપા છે અને જેમની પાસે કોઈ પણ પ્રકારની વગ છે એ લોકો અત્યારે આ પરિસ્થિતિના ઉકેલ માટે સામે આવે અને પોતાની બનતી કોશિશ આમાં રેડી દે. એ પણ એક રાષ્ટ્રની ભાવના છે, કારણ કે રાષ્ટ્રની સેવા કરવા માટે આપણે બહાદુરીપૂર્વક સરહદે લડવાનું તો હવે એક બાજુ રહ્યું, જે આપણી સાથે રહે છે એમની સાથે આપણે રહીએ એ પણ એક પ્રકારની રાષ્ટ્રભક્તિ છે. ને આવું આયોજન જ્યારે થતું હોય એમાં ઉપસ્થિતિ કેળવવી, ઉપસ્થિતિ રાખવી એ પણ એક રાષ્ટ્ર ભાવના છે. જ્યારે કિશોરભાઈએ વાત કરી કે 3500 જેટલા આપણે બ્રોકર એસોસિએશનના મિત્રો હોય, વેપારીઓ હોય, બીજા કારખાનેદારો હોય અને હીરા બજાર મહિધરપુરામાં જે કંઈ કામ કરે છે એમાં જો અત્યારે વિપુલભાઈ આપણી વચ્ચે હાજર રહી શકતા હોય તો બીજા કેમ ન હાજર રહી શકે? એ પણ એક ઉલ્લેખનીય વિષય છે. અને આ બધું એમને થતું નથી. અહીંયા સવારના વહેલા આવી કિશોરભાઈ છે, ઠક્કર સાહેબ છે, બધા મિત્રો છે તો ખૂબ કોશિશ કરતા હતા ત્યારે આવું આયોજન થઈ શકતું હોય છે. ફરીને એક જ વાત કરીશ કે જેનો અવાજ હું મારી યુટ્યુબ ચેનલ પરેશ કાપડિયાના માધ્યમથી ઉઠાવતો રહું છું કે રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ અત્યારે ખૂબ નાજુક છે. દબાયેલી સ્પ્રિંગ ઉછળે અને કોઈ વિસ્ફોટક પરિસ્થિતિ આપણી સામે આવે એ પહેલા
આપણે સૌ સચેત થઈએ, જાગીએ, સાવધાન થઈએ અને એ લોકો માત્ર ને માત્ર રત્ન કલાકાર ભાઈઓ નહીં, કોઈ નાના દલાલ મિત્રો હોય, આપણા કોઈ પણ જે કચડાયેલો વર્ગ હોય જે હીરા ઉદ્યોગમાં અત્યારે એફોર્ડ ન કરી શકે, એના માટે તન મન ધનથી આપણે કાંઈ પણ પ્રયાસ કરી શકીએ એ આપણે મા ભારતીના ચરણોમાં આપણે અર્પેલું એક પુષ્પ છે. વિશેષ સમય ન લેતા મારી વાણીને જયઘોષ સાથે વિરામ આપીશ. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! અહીંયાના આપણા આઝાદીના ચળવળના જેને વીર કહેવાય, માઈદરપુરાના આ ધરતીમાંથી જેને ચળવળમાં સાથ સહકાર આપ્યો હતો, એની તમને યાદ કર્યા એટલે આજનો અમારો કાર્યક્રમ ખૂબ સફળ થયો. હવે આપણે આજના મુખ્ય મહત્વના કાર્યમાં આપણી વચ્ચે ઉપસ્થિત હીરા બજારના માનવતા મહેમાનો, વેપારી મિત્રો, આ વિસ્તારના નગરજનો, પરેશભાઈ કાછડિયા, કનુભાઈ, મનોજભાઈ, કિરણભાઈ, દરેક જે અમે આવકારવા સાથે આ દરેક વડીલ બંધુઓના એક સાથે સહકારથી આજનો રાષ્ટ્રધ્વજને આપણે લહેરાવીશું. એક સાથ રાષ્ટ્રધ્વજને લહેરાવીશું. એક સાથ સલામી આમ દો.